માતા પિતા બાળકને સ્કૂલ સિવાય પણ અભ્યાસમાં સતત રહે, વધારેને વધારે શીખે તેવું ઈચ્છતા હોય છે. મોટાભાગે ટ્યુશન માતા પિતા રખાવતા હોય છે. આમ તો જોયું છે કે પહેલા ધોરણથી જ બાળક ટ્યુશનમાં જતું હોય તેવું પણ જોવા મળ્યું છે. તો ટ્યુશન ખરેખર રાખવું જોઈએ કે કેમ? અને જો રાખવું હોય તો કયા ધોરણથી રાખવું જોઈએ? આ બાબતે માર્ગદર્શન આપો સર. બિલકુલ. હું ટ્યુશનની વાત કરું એના પહેલાં જે આગળનો મુદ્દો હતો આપણે અભિવ્યક્તિનો, એમાં પણ કહું કે આપણે બાળક પાસે જેમ મેં પ્રવૃત્તિઓની તો વાત કરી, પણ એની સાથે સાથે આપણે જ્યારે શિક્ષણનો બહુ આગ્રહ રાખીએ છીએ. ખૂબ બધું ભણે, શાળામાં ભણે, ઘરે ભણે, ટ્યુશનમાં જાય, ખૂબ બધું ગૃહ કાર્ય કરે. એના કારણે બાળકને જે વિકસવાની જે છે ને તકો બધી અટકી જતી હોય છે. હું મારી દીકરીનો દાખલો આપું તો અમે એની શાળા પસંદ કરતા હતા. એ લગભગ 4 વર્ષની હતી અને બાલ મંદિરમાં એને જવું હતું. કારણ કે એકલું બાળક એટલે અમે ક્યાંક બહાર ગયા હોય ને ઘર તરફ વળીએ ને એને ખબર પડે ને કે આ રસ્તો ઘર તરફ જાય છે એટલે રડવાનું શરૂ કરે કે આપણા ઘરે નહીં, ત્યાં નથી જવું એમ એવું કે. એટલે પછી અમારે આમ તો અમે 6 વર્ષની ઉંમરે એને મૂકવા માગતા હતા, પણ અમારી પાસે વિકલ્પ ના રહ્યો એટલે અમે એને શાળામાં મૂકવાનું નક્કી કર્યું. અમે બધી જુદી જુદી શાળામાં ગયા. તો કોઈ શાળામાં જઈએ તો બાળકને ઊભું કરીને ત્યાં રાખ્યું હોય, દરવાજાની બહાર ઊભું રાખ્યું હોય. શિક્ષક આમ અંગ્રેજી માધ્યમની શાળામાં ડોન્ટ ડુ વાળું બોલતા હોય. એટલે એવી બધી શાળાઓ સ્ક્રીન કરતાં અમે એક શાળામાં પહોંચ્યા. તો એ શાળામાં એ દિવસે બાળકો ખૂબ બધા મસ્તી કરતા હતા, કારણ કે એટલો સમર ડે ઉજવી રહ્યા હતા. એટલે અમને લાગ્યું કે આ શાળા બહુ મસ્ત છે એમ. એટલે અમે એ શાળામાં એને પ્રવેશ અપાવી દીધો જૂન મહિનામાં શાળા ખુલી ત્યારે. અને એને ઇવન એને જુનિયર કેજીમાં એડમિશન મળતું હતું, પણ એને નર્સરીના ટીચર બહુ ગમતા એટલે અમે નર્સરીમાં મૂકી દીધી. એટલે 1 વર્ષે બીજા બાળકો કરતાં મોટી છે ઉંમરમાં, એને સાથેના બાળકો કરતાં 1 વર્ષ મોટી હોય, પણ અમે તેમ કરી દીધું. અને અમને ઘણીવાર એમ પણ થયું કે આ 1 વર્ષ મોટું થઈ ગયું, પણ એનો ફાયદો એ થયો કે એનું જે પેલા બાળકને શીખતા જે વાર લાગે ને એને વાર ના લાગે. પણ એ આખી આડ વાત થઈ. પણ એવું થયું કે દિવાળી પર પછી દિવાળી વેકેશન પડ્યું, 21 દિવસનું વેકેશન. અને અમે એ જોયું કે 21 દિવસ પછી એનો જે લર્નિંગ કર્વ કહીએ ને એનો ગ્રાફ એકદમ ઊંચો થઈ ગયો. તો એની જે નાના બાળકમાં 4 વર્ષના બાળકમાં આપણને શું ખબર પડે, 3.5-4 વર્ષના બાળકમાં, કે એના બધા જે શબ્દો બોલતું હોય, એ જે તર્ક કરતું હોય, આપણી સાથે દલીલો કરતું હોય, એ બધામાં એનો ગ્રોથ દેખાવા માંડ્યો 21 દિવસમાં. એટલે અમને ખબર પડી ગઈ કે પેલી શાળામાં જે રિસ્ટ્રિક્શન છે એના કારણે થઈને એનો ગ્રોથ અટકી ગયો. બરાબર. એટલે પછી અમે એને ડિસ્કરેજ કરીએ, નિશાળ ન જવાના બાના શોધીએ અમે. અને પછી અમારે એવું થયું કે ફેબ્રુઆરી મહિનામાં અમારી બદલી થઈ ગઈ. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ વડોદરા ખાતે. એટલે પછી ફેબ્રુઆરીથી જૂન સુધી અમે નિશાળે જ ના મોકલી, કારણ કે એના માટે ગ્રોથની બહુ જ સારો અવકાશ હતો. બરાબર. એટલે એવું જ અમે પછી જ્યારે વડોદરા ગયા બદલી થઈને ત્યાંથી, તો વડોદરા અમે મોકલ્યા તો એ છે ને શાળામાં ચોપડી લઈને જ નહીં જવાનું. બરાબર છે. અને બાળકને એક પાનું આપે ચિત્ર દોરવા માટે, એમાં ચિત્ર દોરીને બાળક ઘરે આવે અને બાળકને વાંચવા માટે ચોપડી આપે, અને મા બાપને વાંચવા માટે ચોપડી આપે. બાળકને ABCD શીખવ્યું નથી કે આ કક્કો શીખવ્યો નથી, પણ વાંચવા માટે ચોપડી આપે, એટલે જોવા માટે ચોપડી આપે. તો એ શાળામાં એનો વિકાસ એવો કે આમ ઘરે આવે ને એટલે બોલવાનું બંધ જ ના થાય. મા પાપા એમ, મતલબ અમારા બંને માટે બંનેને સાથે કહેવું એટલે એક નવું એને એક્સપ્રેશન ઊભું કરી દીધું. તમે જે એક્સપ્રેશનની વાત કરો છો ને, તો મા પાપા એવું એક એક્સપ્રેશન થઈ ગયું, આખું નવું એક બને, જે સામાન્ય રીતે આપણે એક સાથે બોલતા ના હોય બાળકો. તો આ છે અભિવ્યક્તિની ફ્રીડમ એ શાળાની અંદર. પછી અમારી ભાવનગર બદલી થઈ, ત્યાં અમે કોન્વેન્ટ શાળામાં મૂકી, તો ત્યાં બધું બંધ થઈ ગયું. પછી જ્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં ગઈ અને પહેલા જ દિવસે મને એમનું એમ યાદ છે કે નિશાળથી બપોરે પાછી આવી અને હું બપોરે ઘરે કદાચ જમવા ગયો હોઈશ કે મને યાદ નથી આવતું, ના સાંજે, બરાબર છે, હું સાંજે એને મેં જોઈ તો એનું આખું રૂપ જ બદલાઈ ગયું. કારણ કે કેન્દ્રીય વિદ્યાલયમાં બધી એકદમ છૂટ. એટલે જ્યારે આપણે બાળકને આ ટ્યુશનની વાત કરીએ ત્યારે હવે ટ્યુશનની વાત ઉપર આવું તો મારે એ કહેવાનું કે બાળકને કોઈ વિષયમાં કાચું હોય, અને એ પણ 7મા-8મા ધોરણમાં, 6ઠ્ઠા-7મા-8મા ધોરણમાં, કે અને ક્યારેક એવું પણ બને કે 6ઠ્ઠા-7મા, હવે ખરેખર વિષય શિક્ષણ અથવા બાળકે શિક્ષણમાં ધ્યાન આપવાનો સમય 6ઠ્ઠા ધોરણથી શરૂ થાય થોડાક અંશે. અને કેન્દ્રીય વિદ્યાલયને તમે જુઓ ને, NCERTના પુસ્તકો જુઓ તો એમાં પુસ્તકોમાં ખરો ફરક જ 6ઠ્ઠા ધોરણથી પડે છે. એટલે એ વખતે તમને એવું લાગે કે કોઈ વિષય એવો છે કે જે બાળકને એક વિષય કાચો પડે છે, ત્યાં તમે એની ટ્યુશનની મદદ કરી શકો. બીજું ક્યારેક આપણે એવું થતું કે ત્યાં શિક્ષકો પણ, ઘણા શિક્ષકો નોલેજેબલ હોય પણ ભણાવી ના શકતા હોય, તો ક્યાંક શિક્ષકો કાચા હોય, ત્યાં તમે એ વિષય પૂરતું એને ટ્યુશન આપી શકો. બીજું, તમે જ્યારે ટ્યુશન આપશો ત્યારે પણ તમને ખબર પડશે કે તમે ટ્યુશન આપશો તો પણ અમુક વિષય એવા છે જેમાં બાળક સુધારો નહીં કરી શકે. એનું કારણ છે કે એ વિષય ભણવા માટે બાળક સર્જાયું જ નથી, અથવા એને રસ નહીં પડે, એ કરશે નહીં સરખું. તો પછી એમાં તમે આગ્રહ ન રાખો, અને જે વિષય એ બાળક ભણવા માગે છે,
બરાબર, એ વિષયો ઉપર તમે એને વધારે ધ્યાન આપો અને એ વિષયમાં એની કારકિર્દીની તક તમે ઊભી કરશો તો તમને વધારે એ બાળક બહુ એનું જીવન બહુ સરસ રહેશે અને એ વિષયમાં એ એકો થશે. દાખલા તરીકે કોઈ બાળક એવું છે કે ગણિતમાં નથી જ સારું કરતું. મને ધારો કે મારી દીકરી 9મા ધોરણની પરીક્ષા આપતી હતી તો પરીક્ષાના વખતે એ વાંચે ને હું સાંભળું તો મને એમ થયું કે બાયોલોજીમાં મને ત્યાં સુધી ખબર નહોતી કે એને વિજ્ઞાનમાં રસ પડે છે ખરેખર, પણ જીવ વિજ્ઞાન આવે એટલે એકદમ સરસ થઈ જાય. એટલે તમારે પણ તમારા બાળકના સ્પંદનો સાંભળવા પડશે અને તમને ખબર પડશે. પછી ઇતિહાસમાં ધારો કે આજે સિવિલ સર્વિસની પરીક્ષા આપે છે તો એ બધા વિષયોમાં એનું બહુ સરસ કરે છે, તો એમને વહેલી ખબર પડી તમે એને 11-12ની અંદર પણ એને આર્ટ્સના વિષયો રખાવી શક્યા હોત, પણ એણે 11-12માં જે જીવ વિજ્ઞાન ને સાયન્સને એ બધું રાખ્યું ને એના કારણે બહુ લોજિકલ બહુ થઈ અને 12મામાં એને મેડિકલના માર્ક્સ પણ આવ્યા, છતાં એણે પછી મેડિકલ નહીં લેવાનો અમે લોકોએ બધા ભેગા થઈ નિર્ણય કર્યો સાથે રહીને, તો પણ એનાથી એને ફાયદો પણ થયો. પણ કારણ એટલા માટે ફાયદો થયો કે એમાં અમુક વિષયો એવા હતા કે જીવ વિજ્ઞાન જેવો વિષય છે, પછી જ્યાં ભણતી હતી ત્યાં વિષયો બધા કેમિસ્ટ્રીનો વિષય છે, એ બધા વિષયોમાં એને રસ પડ્યો અને એને ફાયદો જરૂર થયો. પણ એ કેમિસ્ટ્રીમાં એકા થાય કે ફિઝિક્સમાં એકો થાય એવું તો શક્યતા જ નહોતી. તો જો અમે એના 12મા ધોરણમાં એ જે મેડિકલના માર્ક્સ લાવ્યા એ બાયોલોજીના પ્રતાપે લાવ્યો, એના માટે ફિઝિક્સ ભણવું શક્ય નહોતું, મારા માટે પણ ફિઝિક્સ ભણવું શક્ય નહોતું. તો આપણે બાળકની મર્યાદા પણ આપણે સમજવી પડે અને ખાલી ટ્યુશનનું દબાણ કરીને કોઈ વિષય ભણાવવાનો આગ્રહ ન રાખીએ આપણે.